ત્યારે અંગત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી। તો ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી છે। તો સાયબર ક્રાઇમ પોલીસે 12 લોકો સામે ગુનો નોંધ્યો છે, ત્યારે વિવિધ સોશિયલ મીડિયા અને અખબારો સાથે સંકળાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે। તો સાધુ વાસવાણી રોડની ગૌતમ ક્લિનિકમાં હિડન કેમેરા લગાવી આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ વિડીયો દ્વારા ડોક્ટરને બ્લેકમેલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે ડોક્ટર કમલ નાડા સહિત અનેક આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટની કલમ 66E, 67, 67A મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા, જે પોતે પણ બીએએમએસ ડૉક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાઈ કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડૉક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા। તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે, જેમાં જે ડૉક્ટર કમલ નાડા છે, સત્યની ગર્જના ન્યૂઝના હિરેનભાઈ મકવાણા છે, અજયસિંહ ચુડાસમા છે, હાર્દિક ડોડિયા છે, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરિયા છે, ભારત ટાઈમ્સના જીગર સોડા છે, ભારત ટાઈમ્સના ઘનશ્યામસિંહ છે, ભારત ટાઈમ્સના જતીન નથવાણી છે, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર છે અને B1 ન્યૂઝના ભરતભાઈ છે। અને આ સિવાય અમુક ફોન નંબર્સના ધારક છે જે આરોપી તરીકે છે અને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી